નમસ્કાર મિત્રો, શું તમે જાણવા માંગો છો કે આવનારા 2 દિવસ એટલે કે 7 મે અને 8 મે તમારા જીવનમાં કેવા મોટા પરિવર્તનો લાવવાના છે? જો તમારી રાશિ મિથુન છે તો આ વિડિયો તમારા માટે અત્યંત મહત્વનો સાબિત થવાનો છે, કારણ કે આ 2 દિવસોમાં આકાશમાં ગ્રહોની ચાલ કંઈક એવી છે જે તમારી કિસ્મત બદલી શકે છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું મિથુન રાશિના જાતકો માટેના ભાગ્ય, સ્વાસ્થ્ય, કરિયર અને સંબંધો વિશેની ઊંડી વિગતો. આગળ વધતા પહેલા, જો તમે અમારી ચેનલ પર નવા છો તો અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યના આવા જ મહત્વપૂર્ણ વિડીયો તમને મળતા રહે. સૌપ્રથમ આપણે આ 2 દિવસોના પંચાંગ અને ગ્રહ નક્ષત્રોની સ્થિતિ પર નજર કરીએ, કારણ કે તેના વગર રાશિફળ અધૂરું છે. 7 મે ગુરુવારના દિવસે કૃષ્ણ પક્ષની પંચમી તિથિ રાત સુધી રહેશે અને ત્યારબાદ છઠ્ઠી તિથિ શરૂ થશે, જેમાં ચંદ્રદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે સિદ્ધિ નામનો અત્યંત શુભ યોગ અને સાથે રવિ યોગ પણ બની રહ્યો છે, જે મિથુન રાશિના જાતકો માટે સફળતાના દ્વાર ખોલી શકે છે. ત્યારબાદ 8 મે શુક્રવારના રોજ ષષ્ઠી તિથિ બપોર સુધી રહેશે અને ચંદ્ર મકર રાશિમાં ઉત્તરા નક્ષત્રમાં બિરાજમાન હશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને લક્ષ્મીજીના સ્વામિત્વવાળો શુભ યોગ બની રહ્યો છે, જે આર્થિક દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ 7 મેના દિવસની વિગતે, તો આ દિવસે ચંદ્રનું ભ્રમણ તમારા લક્ષ્યો પ્રત્યે તમને ખૂબ જ ગંભીર બનાવશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં કંઈક નવું કરવા માટે અથવા તમારા સપનાઓને સાકાર કરવા માટે આખો દિવસ યોજનાઓ બનાવવામાં વિતાવશો. મિથુન રાશિનો સ્વામી બુધ છે અને બુધ પ્રધાન વ્યક્તિઓ જ્યારે કોઈ કામ કરવાનું નક્કી કરી લે છે ત્યારે તેઓ તેને પૂર્ણ કરીને જ જંપે છે. તમારી દ્વિસ્વભાવ રાશિ હોવા છતાં આ દિવસે તમારી એકાગ્રતા અદ્ભુત રહેશે અને તમે તમારા જીવનને એક નવા સ્તર પર લઈ જવા માટે ગહન વિચાર વિમર્શ કરતા જોવા મળશો. આ સમય તમારી ક્ષમતાઓને ઓળખવાનો અને તેને યોગ્ય દિશામાં વાળવાનો છે, જેથી ભવિષ્યમાં તમને તેની શ્રેષ્ઠ સફળતા મળી શકે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય થોડો મિશ્ર પ્રતિસાદ આપનારો જણાય છે, કારણ કે મનમાં અણગમતા વિચારોનું પ્રમાણ વધી શકે છે. ઘણીવાર એવું બને છે કે નકામી વાતો આપણા મન પર કબજો કરી લે છે અને આપણે ઈચ્છવા છતાં તેને રોકી શકતા નથી, જેના કારણે માનસિક શાંતિ ખોરવાય છે. તમારે પ્રયત્ન કરવો પડશે કે તમે આવી નકારાત્મકતાથી દૂર રહો અને માનસિક રીતે મક્કમ બનો, જેથી કોઈ પણ નાની વાત તમને વિચલિત ન કરી શકે. જો તમને નાની વાતમાં ગુસ્સો આવી જતો હોય તો તેના પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે, કારણ કે શાંત અને સૌમ્ય વ્યવહાર જ તમારા અટકેલા કામોને પાર પાડી શકશે. તમારી માનસિક દ્રઢતા જ તમને આ દિવસોમાં શારીરિક રીતે પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થશે. સામાજિક દ્રષ્ટિએ આ 2 દિવસો તમારા માટે ખૂબ જ વ્યસ્ત અને લાભદાયી રહેવાના છે, જેમાં તમને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મળવાની તક મળશે. આ નવા સંપર્કો તમારા ભવિષ્ય માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે, તેથી સામાજિક ગતિવિધિઓમાં સક્રિયપણે ભાગ લેવો તમારા હિતમાં રહેશે. જો તમારા મનમાં પરિવારના કોઈ સભ્ય કે મિત્ર પ્રત્યે કોઈ શંકા કે અણબનાવ ચાલી રહ્યો હોય તો તેને મનમાં રાખવાને બદલે સાથે બેસીને ઉકેલવાનો પ્રયાસ કરજો. સંવાદ એ જ દરેક સમસ્યાનું સમાધાન છે અને આ સમયે તમારી વાણીમાં રહેલી મધુરતા જૂના સંબંધોને ફરીથી તાજા કરી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારા વિચારોની કદર કરતા જોવા મળશે. વેપાર અને નોકરી કરતા જાતકો માટે પણ આ સમય ખૂબ જ સતર્ક રહેવાનો છે, ખાસ કરીને જ્યારે તમે કોઈ નજીકની વ્યક્તિ પાસેથી સલાહ લો છો. તમારે બીજાની વાતોમાં આવીને કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાને બદલે તમારા પોતાના અનુભવ અને સમજ પર વિશ્વાસ રાખવો જોઈએ. નોકરી કરતા લોકો માટે સમય મિશ્ર છે. તમારે તમારા સમયનું મૂલ્ય સમજવું પડશે અને આળસ છોડીને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઘણીવાર આપણે જીવનને એટલું લવચીક બનાવી દઈએ છીએ કે જે વસ્તુઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે તેને આપણે અવગણીએ છીએ. ઓફિસમાં તમારા ઉપરી અધિકારીઓને તમારા કામ દ્વારા પ્રભાવિત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે, તેથી તમારી મહેનતમાં કોઈ કમી ન આવવા દો. કૌટુંબિક જીવનની વાત કરીએ તો તમારે તમારા પરિવારને, ખાસ કરીને વડીલોને થોડો વધુ સમય આપવાની જરૂર છે. કામની વ્યસ્તતા વચ્ચે આપણે ઘણીવાર પરિવારને ભૂલી જઈએ છીએ, પરંતુ અઠવાડિયામાં એક દિવસ એવો હોવો જોઈએ જે માત્ર તમારા પરિવાર માટે હોય. વડીલોના આશીર્વાદ અને તેમની સાથે વિતાવેલો સમય તમને માનસિક શાંતિ તો આપશે જ, પણ સાથે જીવનની મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ પણ આપશે. જો તમે તમારા વડીલોને ખુશ રાખશો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે, જે તમારા ભાગ્યને પણ સાથ આપશે.
પરિવારમાં નાના સભ્યો સાથેનો તમારો વ્યવહાર પણ પ્રેમભર્યો રહે તે જોવું અત્યંત જરૂરી છે. જો તમે કોઈ જૂની મિલકત કે પ્રોપર્ટી વેચવા માંગતા હતા અને લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા તો 7 અને 8 મેના દિવસો તમારા માટે કોઈ સારા સમાચાર લાવી શકે છે. ખાસ કરીને 7 મેનો દિવસ પ્રોપર્ટી સંબંધિત સોદાઓ માટે વધુ અનુકૂળ જણાય છે. જો કોઈ મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હોય તો તેમાં પણ તમને રાહત મળવાના સંકેતો મળી રહ્યા છે. ઘણીવાર આપણે જે સમયને ખરાબ સમજીને ટેન્શન લેતા હોઈએ છીએ તે જ સમય આપણા માટે કોઈ મોટું અને સોનેરી પરિવર્તન લઈને આવતો હોય છે. કોઈ અજાણી વ્યક્તિની વાત તમારા મનને સ્પર્શી શકે છે અને તમારી વિચારવાની રીત બદલી શકે છે, જે તમારા જીવનમાં સુખદ વળાંક લાવશે. તમારા ગ્રહોની સ્થિતિ જોઈએ તો દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિમાં બિરાજમાન છે અને રાશિ સ્વામી બુધ મેષ રાશિમાં એટલે કે તમારા 11મા ભાવમાં છે. આ ગ્રહ સ્થિતિ તમારી ઈચ્છા પૂર્તિ માટે ખૂબ જ અનુકૂળ છે, એટલે કે તમે જે કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળવાની શક્યતા વધી જશે. તમે કંઈક નવું શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય તેના પર અમલ કરવાનો છે. મહેનત કરવામાં પાછી પાની ન કરતા, કારણ કે કોઈ પણ કાર્ય પૂર્ણ થવામાં સમય લે છે અને તમારી ધીરજ જ તમને વિજય અપાવશે. 11મા ભાવનો બુધ તમને આર્થિક લાભ સાથે માન સન્માન પણ અપાવશે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. હવે વાત કરીએ 8 મેની, જ્યારે ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે અને તમારા અષ્ટમ ભાવમાં રહીને બીજા ભાવ પર દ્રષ્ટિ નાખશે. આ સ્થિતિમાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવધાની રાખવી પડશે, કારણ કે નાની બેદરકારી પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને ખાનપાનમાં તળેલી અને બહારની વસ્તુઓ ખાવાનું ટાળજો, નહીંતર પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો તમે પરિણીત છો તો સાસરી પક્ષ સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખવી અને કોઈ પણ પ્રકારની દલીલબાજીથી દૂર રહેવું. આ દિવસે તમારી વાણી પર સંયમ રાખવો તમારા માટે હિતાવહ રહેશે, કારણ કે ઉગ્ર બોલવાથી બનેલા કામ બગડી શકે છે. આર્થિક દ્રષ્ટિએ 8 મેનો દિવસ ઘણો સારો રહેવાનો છે, કારણ કે આ સમયે તમારી પાસે લિક્વિડ મની એટલે કે રોકડ નાણાંની આવક થવાની શક્યતા છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સિવાય પણ તમારા હાથમાં પૈસા આવશે, જે તમને આર્થિક રીતે મજબૂતીનો અહેસાસ કરાવશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ તમને મળશે અને પૈસાના મામલે કોઈ મોટી યોજના સફળ થઈ શકે છે. જો કે ખર્ચ પર થોડો કાબૂ રાખવો પણ જરૂરી છે, જેથી ભવિષ્ય માટે બચત થઈ શકે. આર્થિક આયોજનમાં કોઈ નિષ્ણાતની સલાહ લેવી ફાયદાકારક રહેશે, ખાસ કરીને જ્યારે તમે કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ. શેરબજાર અને રોકાણ સાથે જોડાયેલા લોકો માટે એક ખાસ ચેતવણી છે કે આ દિવસોમાં ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. અચાનક કોઈ પણ જગ્યાએ પૈસા રોકતા પહેલા બજારની સ્થિતિ અને જોખમોનો સરખી રીતે અભ્યાસ કરી લેવો. શેરબજારમાં રોકાણ સંભાળીને કરવું, કારણ કે ગ્રહોની ચાલ ઉતાર ચઢાવ સૂચવે છે. તે જ સમયે જો આપણે પ્રેમ જીવનની વાત કરીએ તો પ્રેમી પંખીડાઓ માટે આ સમય અનુકૂળ છે અને પરસ્પર સમજણ વધશે. જે લોકો સિંગલ છે તેમને કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે, જેનાથી જીવનમાં નવા રંગો ભરાઈ શકે છે. સંતાન અને શિક્ષણના ક્ષેત્રમાં પણ આ સમય પ્રગતિશીલ જણાય છે. જો તમે વિદ્યાર્થી છો તો તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે અને તમારી સ્કિલ્સમાં વધારો કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તમે જે પણ નવું શીખવા માંગો છો અથવા તમારી આવડતને નિખારવા માંગો છો તેના પર કામ કરવાનું શરૂ કરી દો. જેટલી વધુ મહેનત કરશો એટલું જ વધુ જ્ઞાન અને સફળતા પ્રાપ્ત કરશો. શિક્ષણમાં આવતી અડચણો દૂર થશે અને તમે તમારા અભ્યાસ પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમારી પ્રતિભાના જોરે તમે આવનારા સમયમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકો છો. છેલ્લે એટલું જ કહીશ કે પરિવર્તન કુદરતનો નિયમ છે અને તમારા જીવનમાં જે આ સોનેરી બદલાવ આવી રહ્યો છે તેને સ્વીકારવા માટે તૈયાર રહો. તમારી મહેનત, ધગશ અને સકારાત્મક અભિગમ જ તમને ઊંચાઈઓ પર લઈ જશે. આ 2 દિવસોમાં મળતી તકોને ઝડપી લેજો અને તમારી ક્ષમતા પર ક્યારેય શંકા ન કરતા. મિથુન રાશિના જાતકો માટે આ એક એવો સમય છે જ્યાં તેઓ પોતાની જૂની ભૂલોમાંથી શીખીને નવી શરૂઆત કરી શકે છે. યાદ રાખો કે નસીબ પણ તેમને જ સાથ આપે છે જેઓ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે અને સતત કર્મ કરતા રહે છે. મિત્રો, આ હતું મિથુન રાશિ માટે 7 અને 8 મેનું સંપૂર્ણ રાશિફળ. અમને આશા છે કે આ માહિતી તમને તમારા આયોજનમાં મદદરૂપ થશે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમારી રાશિ વિશે વધુ જાણવા માંગતા હોવ તો પણ કોમેન્ટ કરજો.
જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કરો તો અત્યારે જ લાઇક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય અને નવી માહિતી સાથે. ત્યાં સુધી હસતા રહો અને સકારાત્મક રહો. ધન્યવાદ.